એ કામ નથી કર્યું. હવે અમે કામ બધાય કરશું. સૌરાષ્ટ્રના આ ગામમાં પંચાયતની ચૂંટણીમાં જોવા જેવી થઈ. વેવણે 10 વર્ષથી રાજ કરતી વેવણને જ આખી પેનલ સાથે હરાવી નાખી. જેમાં ભાવનાબેન વિનોદભાઈ નંદવાણાએ પોતાની પુત્રી વેવણ જયાબેન નરસિંહભાઈ ડાંગોદરાના પુત્ર સાથે પરણાવી છે. ભાવનાબેન વિનોદભાઈ નંદવાણા છેલ્લા 10 વર્ષથી સત્તા પર છે. તેમની જૂની પેનલ સામે તેમના વેવણ જયાબેન નરસિંહભાઈ ડાંગોદરાએ નવી યુવા પેનલ સાથે ચૂંટણી લડી હતી. તો નમસ્કાર મિત્રો, હું છું રોહિત પ્રજાપતિ. સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના જૂના ઉગલા ગામમાં બે વેવણો વચ્ચે સરપંચ બનવા માટે યુદ્ધમાં પરિણામ આવી ગયું છે. જૂના ઉગલા ગામમાં છેલ્લા 10 વર્ષથી સરપંચ તરીકે રાજ કરતા ભાવનાબેન વિનોદભાઈ નંદવાણાને તેમના વેવણ જયાબેન નરસિંહભાઈ ડાંગોદરાએ 706 મતે આખી પેનલ સાથે હરાવી દીધા છે. જયાબેન નરસિંહભાઈ ડાંગોદરા પોતાની યુવા પેનલના તમામ 7 સભ્યો સાથે જીતી ગયા છે. આ ચૂંટણીમાં જયાબેન ડાંગોદરાની પેનલે એક અનોખી પહેલ કરી છે. તેમણે સુરતમાં વસવાટ કરતા ગામના તમામ મતદારોને મતદાન કરવા માટે 3 બસો મારફતે જૂના ઉગલા ગામે બોલાવ્યા હતા. આના પરિણામે સુરતથી મોટી સંખ્યામાં મતદારો પોતાના મતાધિકારોનો ઉપયોગ કરવા માટે જૂના ઉગલા ગામે આવી પહોંચ્યા હતા. જ્યારે જયાબેન ડાંગોદરાએ કહ્યું કે મારી વેવણ ભાવનાબેન નંદવાણા છેલ્લા 10 વર્ષથી સરપંચ છે, છતાં ગામનો વિકાસ નથી કર્યો, એટલા માટે મારે ચૂંટણીમાં ઉતરવું પડ્યું છે. તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ. હવે મળીએ એક નવા સમાચાર સાથે. અને જો તમે અમારા આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.